નમસ્કાર વિદ્યાર્થી ભાઈ બહેનો, ફરીથી એકવાર સીપી એજ્યુકેશન ચેનલમાં હું ચિરાગ સર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર જેવું પતે છે એવા આપણે એમસીક્યુ જોતા હોઈએ છીએ. આપણે ત્રીજા નંબરનું ચેપ્ટર દોસ્તો પતી ગયું છે. ચોથા નંબરનું ચેપ્ટર પણ લાસ્ટ લેક્ચરની અંદર આપણે પૂરું કરી દીધું હતું. દોસ્તો, આજે આપણે ત્રીજા ચેપ્ટરના એમસીક્યુ જોઈ લઈએ કે જે ડબલઈ નીટની અંદર પણ ઉપયોગી થાય તથા આપણી જે પરીક્ષા બોર્ડની પરીક્ષા લેવાય છે એની અંદર પણ ઉપયોગી થાય. અહીંયા રકમ એવું કહે છે દોસ્તો કે એક વર્તુળાકાર માર્ગ પર એક કણ વી જેટલી અચળ ઝડપથી નિયમિત વર્તુળમય ગતિ કરી રહ્યો છે. આ કણનું કોણીય સ્થાનાંતર 60 ડિગ્રી જેટલું છે. 60 ડિગ્રી જેટલું થાય ત્યારે પ્રારંભથી લઈને તેના રેખીય વેગના ફેરફારનું મૂલ્ય ખાલી જગ્યા. હવે દોસ્તો, વર્તુળાકાર માર્ગે ગતિ કરી રહ્યો છે. તમે આકૃતિમાં જોઈ શકો છો કે વર્તુળાકાર માર્ગે છે. એમાં એ થી બી તરફ એમાં 60 ડિગ્રીનું પરિભ્રમણ આપ્યું છે. તો 60 ડિગ્રીનું અહીંયાથી પ્રારંભથી લઈ અહીંયા કોણીય સ્થાનાંતર થાય છે. તો આ બધી જગ્યાએ કોણીય સ્થાનાંતર થાય તો સમબાજુ ત્રિકોણ મળે, અને સમબાજુ ત્રિકોણ મળે તો બધી બાજુ કેવી થાય? સમાન થાય. ડેલ્ટા વી બરાબર શું? તો V2 માઇનસ V1, અને બધી બાજુ સમાન હોય તો ડેલ્ટા વી બરાબર શું થાય? વી થાય. તો અહીંયા આન્સર મળશે વી. ચલો ક્લિયર દોસ્તો, પહેલો એમસીક્યુ. ચલો બીજા નંબરનો એમસીક્યુ જોઈએ. તો વેગ એ ખાલી જગ્યાનું સમયની સાપેક્ષે વિકલન છે. આવડી જવું જોઈએ દોસ્તો. કોઈ અંતરના લગતા સ્થાનાંતર આવે છે, તમને ખબર છે. ઓકે, તો સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન છે. ત્રીજા નંબરે પ્રવેગ એ ખાલી જગ્યાનું સમયની સાપેક્ષે પ્રથમ વિકલન ફળ છે. તો પ્રવેગ શું છે? તો વેગ. પ્રથમ વિકલન ફળ કીધું એટલે વેગ. જ્યારે દ્વિતીય કીધું તો સ્થાનાંતર આવત. ચલો ક્લિયર. ત્યારબાદ જો અહીંયા એ ફરીથી પ્રશ્ન આવ્યો કે પ્રવેગ એ ખાલી જગ્યાનું સમયની સાપેક્ષે દ્વિતીય વિકલન ફળ છે. તો બે વખત વિકલન કરીએ, કેવી રીતે કરીએ ત્યારે પ્રવેગ મળે? તો સ્થાનાંતરનું બે વખત વિકલન કરીએ ત્યારે પ્રવેગ મળે છે, જે આપણે ઓલરેડી શીખી ગયા છીએ. ત્યારબાદ દોસ્તો વાત કરીએ પ્રવેગ એટલે કણના ખાલી જગ્યા. તો પ્રવેગ એટલે શું? તો વેગમાં થતો ફેરફારનો સમય દર, એટલે વેગના ફેરફારનો દર એટલે પ્રવેગ કહેવાય. ત્યારબાદ વાત કરીએ દોસ્તો તો કણને કોઈ પરિમાણ હોતા નથી, માટે કણ માત્ર ખાલી જગ્યા જ ગતિ કરી શકે. કણને કોઈ પરિમાણ ના હોય તો કણ કેવી ગતિ કરી શકે? માત્ર રેખીય ગતિ જ કરી શકે છે. એના પછી વાત કરીએ દોસ્તો 7મા નંબરનો ક્વેશ્ચન. તો એક કાર આર ત્રિજ્યાના અર્ધવર્તુળાકાર પથ પર એક છેડેથી બીજા છેડે જાય છે. આ કાર માટે પથ લંબાઈ અને સ્થાનાંતરના મૂલ્યનો ગુણોત્તર ખાલી જગ્યા થશે. આ એમસીક્યુ દોસ્તો પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય. હવે દોસ્તો, જો કાર અર્ધવર્તુળાકાર માર્ગે જાય છે તો કારની પથ લંબાઈ શોધવી હોય, એટલે કે કાપેલું અંતર શોધવું હોય, તો એનું કુલ કાપેલું અંતર બરાબર શું? તો વર્તુળનો પરિઘ. પણ અડધું છે તો વર્તુળના પરિઘને 2 વડે ભાગવા પડે. તો કારની પથ લંબાઈ D ઇઝ ઇક્વલ ટુ શું? 2πr ડિવાઇડેડ બાય 2. 2 ઉડી જશે, વધશે શું? πr. દોસ્તો ત્યારબાદ કારનું સ્થાનાંતર. તો સ્થાનાંતર કેટલું થાય? તો તમે જુઓ દોસ્તો કે આર ત્રિજ્યાનો વર્તુળાકાર માર્ગ છે, તો આ રીતે આખું વર્તુળ, એમાંથી આ અડધું વર્તુળ, અહીંથી આટલું લખું તો અહીંયા આર, આ પણ આર, તો ટોટલ કેટલું થાય? 2r જેટલું થઈ જશે. તો કારનું સ્થાનાંતર કેટલું મળશે? 2r. એસ બરાબર 2r. તો પથ લંબાઈ ભાગ્યા સ્થાનાંતરનો ગુણોત્તર લઉં તો પથ લંબાઈ કેટલી? πr. સ્થાનાંતર 2r. r ઉડી જાય તો જવાબ મળશે π/2. ચલો ક્લિયર દોસ્તો. ત્યારબાદ વાત કરીએ દોસ્તો 8મા નંબરનો ક્વેશ્ચન કે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એક કીડી 1 મીટર ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર બિંદુ P થી Q તરફ જાય છે. આ માટે તે 1 મિનિટ જેટલો સમય લે છે. તો આ સમયગાળામાં કીડીનો સરેરાશ વેગ કેટલો હશે? દોસ્તો આ એમસીક્યુ JEEની એક્ઝામમાં ઘણી વખત પૂછાયેલો છે. તો દોસ્તો આપણે પહેલાં જુઓ કે આકૃતિમાં તમે જોઈ શકો છો P થી Q તરફ જાય છે, એટલે ત્રિકોણ OPQ સમબાજુ બને. સમબાજુ મળે તો સ્થાનાંતરનું મૂલ્ય અહીંયા કેટલું આપેલું છે? 1 મીટર. તો સરેરાશ વેગ બરાબર શું? તો સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. સ્થાનાંતર 1 મીટર અને સમય લે છે 60 મિનિટ. 1 મિનિટ. 1 મિનિટની સેકન્ડ ફેરવું એટલે 60. તો નીચે 60 થઈ જશે. તો જવાબ મળશે 1/60 મીટર પ્રતિ સેકન્ડ.
ત્યારબાદ 9મા નંબરનો જોઈએ દોસ્તો, 60 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા એક વર્તુળમય પથ પર એક કીડી 60 સેન્ટીમીટર સ્થાનાંતર અનુભવે છે, તો તેણે કાપેલું કુલ અંતર ખાલી જગ્યા. તો ચાલો આપણું સૂત્ર છે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો ચાપ બરાબર ત્રિજ્યા ગુણ્યા ખૂણો. ત્રિજ્યા 60 સેન્ટીમીટર અને ખૂણો આપેલો 60 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા એક કીડી 60 સેન્ટીમીટર સ્થાનાંતર અનુભવે. તો અહીંયા ખૂણો 60 ડિગ્રીનો રચે છે કેન્દ્ર પાસે, તો 60 એટલે π/3 લખાય. 20 તરી 60 એટલે 20 પાઈ જવાબ મળશે. ત્યારબાદ વાત કરીએ દોસ્તો 10મા નંબરનો મોસ્ટ આઈએમપી કહી શકાય. એક પદાર્થને ઉધ્વ દિશામાં ફેંકવામાં આવે છે, તો નીચેનામાંથી કયો આલેખ તેના વેગ વિરુદ્ધ સમયનો યોગ્ય ગ્રાફ છે? હવે દોસ્તો ઉધ્વ દિશામાં જ્યારે તમે ફેંકો ત્યારે પદાર્થ ધીમે ધીમે પેલા ઉપર જાય, જ્યારે એને અમુક સમય માટે સ્થિર થઈ જાય, પછી જેમ જેમ નીચે આવતો જાય એમ પદાર્થનો પ્રારંભનો વેગ કેવો હોય? ધન હોય, અને ધીમે ધીમે કેવો થાય? વધતો જાય, એટલે મહત્તમ હોય. સમય સાથે વેગ ઘટીને છેલ્લે કેવો બની જાય? શૂન્ય બને. ત્યારબાદ વેગની દિશા કેવી થઈ જાય? ઉલટી જાય, એટલે કે વેગ ઋણ બને અને સમય સાથે વેગ પાછો વધતો જાય. એટલે તમે વિચારો કે દોસ્તો દાખલા તરીકે આ પથ્થર અહીંથી ફેંક્યો, ધીમે 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 ફાસ્ટ જશે, પછી ધીમે ધીમે એક સમય આવશે તો અટકી જશે, ઘટશે પછી અટકી જશે, અને ત્યાંથી સ્ટોપ થઈને પછી શું થશે? પાછો આવશે. રાઈટ, આ આપણને ઓલરેડી ખબર છે. તો હવે એના માટે જુઓ, તો વેગ પાછો વધતો જાય એટલે એના માટે ડી આ અહીંયા આન્સર આવશે, કારણ કે પહેલાં વેગ ધીમે ધીમે વધ્યો સ્ટાર્ટિંગમાં 0માં, અને પછી એકદમ ઘટ્યો જે તમને દેખાય છે, એટલે આલેખ આવશે ડી. ત્યારબાદ 11મા નંબરનો પ્રશ્ન, આકૃતિમાં કોઈ ગતિમાન ખટારા માટે ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવેલ છે. આ ખટારાએ છેલ્લી 2 સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું હશે? આપણે દોસ્તો છેલ્લી 2 સેકન્ડમાં એટલે 5, 6, 7 દરમિયાન શોધવાનું છે. તો 5, 6, 7 દરમિયાન તમને એ આકૃતિ જુઓ તો તમને ઓલરેડી એ દેખાય છે, ત્રિકોણ બને છે. બને છે ને ત્રિકોણ દોસ્તો? ત્રિકોણ બને છે. તો સૂત્ર ત્રિકોણનું કઈ 1/2 પાયો ગુણ્યા વેધ. તો 1/2 આપણે નીચે પાયો 7માંથી 5 બાદ કરો, અને વેધ એટલે ઊભો વેધ 20. તો 7માંથી 5 બાદ થાય 2 ગુણ્યા 20, 2 ઉડી જશે, એટલે જવાબ કેટલો આવશે? 20 મીટર. ક્લિયર દોસ્તો? ત્યારબાદ 12મા નંબરનો ક્વેશ્ચન કે કોઈ એક પદાર્થ માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. પદાર્થના OA અને AB સમયગાળામાં મળતા સરેરાશ પ્રવેગનો ગુણોત્તર કેટલો? હવે સરેરાશ પ્રવેગ શોધવો છે દોસ્તો, તો O થી A વિભાગનો પ્રવેગ અને A થી B વિભાગનો પ્રવેગ. હવે O થી A વિભાગનો પ્રવેગ કયો? તો OC રેખાનો ઢાળ. O થી A વિભાગનો પ્રવેગ કયો? તો OC રેખાનો ઢાળ. અને AB વિભાગનો પ્રવેગ કયો? તો CB રેખાનો ઢાળ. બરાબર ને? હવે OC રેખાનો ઢાળ, હવે કોઈ પણનો ઢાળ શોધવો એટલે tan θ ખૂણો કહેવાય. યાદ રાખવાનું, કોઈ પણનો ઢાળ. મેથ્સના સ્ટુડન્ટોને આ વસ્તુ કદાચ ખબર હશે, આવશે. કોઈ પણ રેખાનો ઢાળ m = tan θ. આ સૂત્ર છે. ઓકે, તો m = tan θ. તો tan θ ની જગ્યાએ ખૂણો OC માટે 60 અને જાય CB માટે 30. તો tan 60 ભાગ્યા tan 30. tan 60 બરાબર શું? તો સામેની બાજુ ભાગ્યા કર્ણ, સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો સામેની બાજુ ધારી લે કે x, તો x ભાગ્યા OA. એ જ રીતે tan 30માં સામેની બાજુ ધારી લઈએ x ભાગ્યા AB. હવે તમને થશે કે નીચે સાહેબ માઇનસ કઈ રીતે? તો વિરુદ્ધ પાછળની સાઈડથી જુઓ છો ને એટલે માઇનસ આવે છે. તો અહીંયા tan 60ની વેલ્યુ √3, tan 30ની વેલ્યુ -1/√3, x ઉડી જશે, AB ગુણાકારમાં તો AB ભાગ્યા OA, માઇનસ વેલ્યુ આ બાજુ લઈ લીધી. તો દોસ્તો જુઓ, -√3 ભાગાકારના ભાગા ગુણાકારમાં જશે, એટલે √3 × √3 3, તો મૂલ્ય આવશે AB ભાગ્યા OA બરાબર 3. દોસ્તો તમે અહીંયા કદાચ માઇનસ નહીં લખો અને ડાયરેક્ટ લખશો તો પણ ચાલશે. તમે માઇનસ નહીં લખો અને એમ લખશો તો પણ તમારો જવાબમાં કોઈ જ ફેર પડશે નહીં, છેલ્લે તો મૂલ્ય ધન કરવું જ પડશે. એ તમે પહેલેથી માઇનસ નહીં લખો અને ડાયરેક્ટ ચાલ્યા જશો તો પણ ચાલશે. તો આપણે યાદ રાખીશું, અહીંયા માઇનસ લખીશું જ નહીં, બધી વેલ્યુ પ્લસ જ રાખીશું. બરાબર? અહીંયા આપણે માઇનસ નહીં લખીએ, બધી વેલ્યુ પ્લસ જ કરી દઈશું, એટલે ઓટોમેટિક આપણને કોઈ ભૂલ થાય નહીં. ચાલો ક્લિયર દોસ્તો? ત્યારબાદ 13મા નંબરનો, એક કણનું સ્થાનાંતર y = a + bt + ct² - dt4 વડે આપવામાં આવ્યું છે. કણનો પ્રારંભિક વેગ અને પ્રવેગ અનુક્રમે ખાલી જગ્યા. બહુ સિમ્પલ છે દોસ્તો. પહેલું સ્થાનાંતર આવ્યું, સ્થાનાંતરનું વિકલન કરો એટલે વેગ મળે. ચાલો વિકલન કરો, તો y નું વિકલન કરીએ
એટલે એ 0 થઈ જશે કારણ કે ટી વાળું પદ નથી. બીટીમાં ટીનું વિકલન 1 તો એકલો બી વધશે. સીટી સ્ક્વેરમાં ટીની 2 ઘાત છે એ આગળ આવી જશે એટલે 2c અને ઘાતમાં ઘટાડો એટલે ટી થશે. ઓછાના ઓછા 4 આગળ જશે 4d ટીની 3 ઘાત. જો મળે છે 0 વત્તા બી વત્તા 2ct ઓછા 4dની 3 ઘાત. ટી બરાબર 0 સમય વેગ v0 છે. ટી બરાબર 0 પ્રારંભિક વેગ કીધો એ ટી બરાબર 0 સમય પ્રારંભિક વેગ v0. તો v0 બરાબર શું? તો ટીની જગ્યાએ 0 મૂકતા જો. કયા સમીકરણમાં? તો આ સમીકરણમાં જોજો. આ સમીકરણ 1 આપી દઉં. હવે એનમાં ટીની જગ્યાએ 0 મૂકતા જો. તો જો એકલો બી વધશે કારણ કે ટીની જગ્યાએ 0 મૂકશે એટલે 2c ગુણ્યા 0 0. 0ની 3 ઘાતે 0 થાય. 0 ગુણ્યા 4d એટલે 0 થાય એટલે વધશે એકલો બી. બરાબર. હવે દોસ્તો આપણું જે સમીકરણ નંબર 1 આવ્યું એનું ફરીથી વિકલન કરો એટલે શું મળે? પ્રવેગ મળે. તો પ્રવેગ શોધવો છે. ચલો એકનું વિકલન કરો તો બીનું વિકલન 0 થઈ જશે. ટી વાળું પદ નથી. 2ct ટીનું વિકલન 1 એટલે 2c વધશે ઓછા 4d ટીની 3 ઘાત છે 3 ઘાત આગળ આવી જાય 4 તરી 12 d ટી સ્ક્વેર થઈ જશે. તો વધશે શું? 2 અહીંયાથી 2c ઓછા 12 ટી સ્ક્વેર d. ચલો ફરીથી પ્રારંભિક વેગ શોધવો છે તો આને સમીકરણ નંબર 2 આપી દો. અને સમીકરણ 2 ની અંદર આપણે ટી બરાબર 0 મૂકી દો તો વધશે શું? 2c કારણ કે 0ની સ્ક્વેર 0 અને ગુણ્યા 12d એટલે 0 થઈ જશે. એટલે v0 પ્રારંભિક વેગ b મળશે જ્યારે પ્રારંભિક પ્રવેગ 2c મળશે. જો જે તમને જવાબમાં દેખાય છે. ક્લિયર દોસ્તો? આવા પ્રશ્નો બહુ બધા પૂછાતા હોય છે, આપણે ધ્યાન રાખવા. ત્યારબાદ 14મા નંબરનો પ્રશ્ન કે પદાર્થનું સ્થાન સમય સાથે x બરાબર at વત્તા bt સ્ક્વેર ઓછા ct ક્યુબ અનુસાર બદલાય છે જ્યાં a b c ગતિના અચળાંકો છે. જ્યારે પદાર્થનો પ્રવેગ શૂન્ય હોય ત્યારે તેનો વેગ ખાલી જગ્યા. બહુ આઈએમપી ક્વેશ્ચન કહી શકાય. હવે દોસ્તો x બરાબર at વત્તા bt સ્ક્વેર ઓછા ct ક્યુબ આપેલા છે. પહેલાં આપણે વેગ શોધી કાઢીએ. વેગ શોધીએ તો ટીનું વિકલન 1 એટલે a વધશે. bt સ્ક્વેરમાં 2 આગળ આવી જાય 2bt થશે અને 3 આગળ આવી જાય 3ct સ્ક્વેર બનશે. ચલો ક્લિયર? સમીકરણ 1. હવે સમીકરણ 1 નું ફરીથી વિકલન કરો એટલે પ્રવેગ મળશે a. તો a બરાબર શું થશે? તો a નું વિકલન 0. 2bt માં એનું વિકલન થશે 2b. ટીનું વિકલન 1 થશે અને 2 આગળ આવી જશે 3 દુ 6 ct. હવે લખેલું છે દોસ્તો કે a બરાબર 0 હોય એટલે આ જે સમીકરણ આપણે બીજા નંબરનું મેળવ્યું એમાં a ની જગ્યાએ 0 લખવાના. જો લખેલા છે તો 0 બરાબર 2b ઓછા 6ct. ઓછા 6ct બરાબરની આ બાજુ પ્લસ થઈ જાય. તમે જોઈ શકો છો ટીને કરતા બનાવે તો અહીંયાથી 2 તરી 6 એટલે b ભાગ્યા 3c મળે. આ b ભાગ્યા 3c મળે એને પરિણામ નંબર 1 એની અંદર મૂકવાના કારણ કે આપણે વેગ શોધવાનો છે. તો v બરાબર a પ્લસ 2b ગુણ્યા ટીની જગ્યાએ b ભાગ્યા 3c ઓછા 3c ગુણ્યા ટીની જગ્યાએ b ભાગ્યા 3c નો વર્ગ. એનું કેલ્ક્યુલેશન કરો એટલે તમને જવાબ મળે છે અહીંયા a પ્લસ b સ્ક્વેર ભાગ્યા 3c. ક્લિયર દોસ્તો? પરીક્ષા માટે મોસ્ટમાં મોસ્ટ MCQ પ્રશ્ન કહી શકાય. ત્યારબાદ આગળ જોઈએ. એક બોલે એને વેગ v0 થી ઉધ્વ દિશામાં ફેંકવામાં આવે છે. આ ક્ષણે બીજો એક બોલ b ઊંચાઈથી h પરથી મુક્ત પતન શરૂ કરે છે. તો t ક્ષણે b ની સાપેક્ષે એનો વેગ કેટલો? દોસ્તો પેલા ઉધ્વ દિશામાં ફેંક્યું એટલે va બરાબર v0 પ્લસ at. પણ વિરુદ્ધ દિશા થાય ઉધ્વ દિશા એટલે a બરાબર માઇનસ 0 તો v0 માઇનસ gt લખાય. હવે ચલો મુક્ત પતન માટે vb ઇક્વલ ટુ v0 પ્લસ at લખું પણ v0 પ્રારંભિક વેગ 0 અધો દિશામાં આવે એટલે g પ્લસ લઈશ તો vb ઇક્વલ ટુ gt. ટીની સાપેક્ષે એનો વેગ શોધો તો vab બરાબર શું? તો va પ્લસ vb. આપણી છેલ્લી થિયરીથી સાપેક્ષ વેગ દોસ્તો શીખી ગયા હતા. ઓકે તો vab બરાબર va પ્લસ vb. va ની જગ્યાએ v0 માઇનસ gt અને vb ની જગ્યાએ પ્લસ gt. gt જ્યાં તો વધશે શું? v0. ચલો ક્લિયર દોસ્તો? બહુ સિમ્પલ MCQ છે. 16મા નંબરનો MCQ. આકૃતિ x અક્ષ પર ગતિ કરતા એક કણ માટેનો સ્થાનાંતર વિરુદ્ધ સમયનો ગ્રાફ દર્શાવે છે. આ ગ્રાફ પરથી કહી શકાય કે x વિરુદ્ધ t નો આલેખ. શું કહી શકાય એ જોવાનું છે. હવે દોસ્તો જો સ્થાનાંતર વિરુદ્ધ સમયના આલેખ છે એ શું આપશે? તો ઢાળના વેગનું મૂલ્ય આપે. સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ છે ને એનો ઢાળ વેગનું મૂલ્ય આપે જે આપણને ખબર છે. 0 થી t0 સમય જે દોરેલો ઢાળ છે એ દરેક બિંદુએ કેવો છે? તો સમાન છે. એટલે કે અચળ વેગથી ગતિ કરે છે. બરાબર. અને ત્યારબાદ t0 બાદ અહીંયાથી તમે જો એકદમ સ્થિર છે એટલે શું કહેવાય? આલેખનો ઢાળ શૂન્ય છે એટલે કે પદાર્થનો વેગ શૂન્ય થાય. તો શું લખાય? કણ t0 સમય સુધી અચળ વેગથી ગતિ કરે છે અને પછી તેનો વેગ
શૂન્ય થાય છે. ચાલો ક્લિયર. ત્યારબાદ 17મો પ્રશ્ન, સ્થાનાંતર અને પથ લંબાઈના ગુણોત્તરનું મૂલ્ય ખાલી જગ્યા. સ્થાનાંતર અને પથ લંબાઈના ગુણોત્તર મૂલ્ય સમાન હોય અથવા એક કરતાં કેવું હોય, ઓછું હોય. ખબર છે ને દોસ્તો, આપણે શોધ્યું હતું. ત્યારબાદ સરેરાશ વેગ અને સરેરાશ ઝડપના ગુણોત્તરનું મૂલ્ય કેવું હોય. સેમ વસ્તુ, સરેરાશ વેગ ને સરેરાશ ઝડપ. જે સરેરાશ વેગ સ્થાનાંતરથી મળે, સ્થાનાંતર ભાગ્યા સમય, જ્યારે સરેરાશ ઝડપ છે પથ લંબાઈ ભાગ્યા સમયથી મળે, તો સમાન હોય અને એક કરતાં ઓછું હોય. ત્યારબાદ ટ્રેનની બે સ્ટેશનો વચ્ચેની મુસાફરી દરમિયાન સરેરાશ વેગ અને મહત્તમ વેગ વચ્ચેનો ગુણોત્તર ખાલી જગ્યા. યાદ રાખજો, ટ્રેનની જે બે સ્ટેશનો વચ્ચેની જે મુસાફરી એના દરમિયાન સરેરાશ વેગ અને મહત્તમ વેગ બંને વચ્ચેનો ગુણોત્તર કેટલો થાય, તો એક કરતાં મોટો, એટલે ઇઝ લેસ ધેન 1 થશે દોસ્તો. ઓકે. ત્યારબાદ એક કાર પ્રથમ અડધા સમય સુધી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અને બીજા અડધા સમય સુધી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે, તો સમગ્ર ગતિ દરમિયાન તેની સરેરાશ ઝડપ ખાલી જગ્યા કિલોમીટર પ્રતિ કલાક થાય. ચલો, ધારો કે એને કુલ કાપેલું અંતર ડી અને એવા ટાઈમે એને લાગતો સમય ટી એમ માની લો. બરાબર. હવે દોસ્તો પ્રથમ જ્યારે ટી સમય હોય ત્યારે એને કાપેલું અંતર D1 બરાબર VT, વીની જગ્યાએ 40, તો 40 ઇન્ટુ ટી. સિમિલરલી એ જ રીતે D2 બરાબર શું લખાય, તો 60T, કારણ કે 60 કિલોમીટર પ્રતિ કલાક આપેલો. હવે સરેરાશ ઝડપ શોધવી તો કાપેલ કુલ અંતર ભાગ્યા સમય. તો કાપેલ કુલ અંતર કેટલું, તો 40T વત્તા 60T ભાગ્યા લાગતો સમય કેટલો, તો T વત્તા T એટલે 2T. બરાબર ને. 60 ને 40 100T ભાગ્યા 2T, ટી ઉડી ગયા, 100 ભાગ્યા 2 એટલે જવાબ આવશે 50 કિલોમીટર પ્રતિ કલાક. ચલો ક્લિયર દોસ્તો. ત્યારબાદ આગળ 21મો જુઓ કે એક પદાર્થનું સ્થાનાંતર 4s બરાબર m પ્લસ 2n t ની 4 ઘાત સૂત્રથી આપવામાં આવે. m અને n અચળાંક છે, તો કોઈ પણ સમય પદાર્થનો વેગ ખાલી જગ્યા. આપણે શું કરવાનું છે, વિકલન કરવાનું છે. બરાબર. તો 4s બરાબર m પ્લસ 2n t ની 4 ઘાત. ચલો વિકલન કરવું, બંને બાજુ વિકલન કરવું પડશે. તો 4 અચળ એટલે 12 આવી ગયા. ds બાય dt નું વિકલન થાય v બરાબર ના બરાબર m અચળ 0 વત્તા 4 આગળ આવી જશે, 4 દુ 8 n t ની જે 4 ઘાત છે એક ઘાત ઘટે એટલે 8 n t ની 3 ઘાત થઈ જશે. ds બાય dt એટલે v થઈ જશે 4 ભાગાકારમાં, તો n 8 n t ની 3 ઘાત ભાગ્યા 4, 4 દુ 8, તો 2 n t ની 3 ઘાત. ક્લિયર. ઘણા વિદ્યાર્થીઓ જે ડાબી બાજુ 4s છે એ ડાયરેક્ટ સીધું એને v લખી દે છે. એ 4s માં 4 જે અચળાંક છે એટલે એને આપણે ભાગાકારમાં લઈ જવા પડે દોસ્તો. ઓકે, એ ખાસ ધ્યાન રાખવું. ત્યારબાદ 22મા નંબરો, એક ટ્રેન 10મી સેકન્ડમાં વિદ્યુત થાંભલો પસાર કરે અને 2 કિલોમીટર લાંબો બ્રિજ 110 મીટરની સેકન્ડમાં પસાર કરે, તો ટ્રેનનો વેગ ખાલી જગ્યા કિલોમીટર પ્રતિ કલાક છે. વિદ્યુત થાંભલો બ્રિજના આગળના છેડે છે. ચલો એન્જિનનો વેગ શોધો, અંતર ભાગ્યા સમય. અંતર કેટલો, 2 કિલોમીટર. સમય કેટલો, તો 110 માંથી 10 બાદ કરો તો 100. 2 કિલોમીટરના મીટરમાં ફેરવો એટલે 3600 કિલોમીટરના મીટરમાં. સોરી દોસ્તો, આપણી મિસ્ટેક થઈ. 2 કિલોમીટરના કિલોમીટર એમ નહીં, પણ નીચે જે 100 સેકન્ડ છે એને કલાકમાં ફેરવવા માટે મારે 1 કલાકની મિનિટ 1 કલાકની મિનિટ 60 અને 1 મિનિટની સેકન્ડ 60. તો 60 ગુણ્યા 60 3600 ભાગવા પડે, તો એ ભાગાકારના ભાગાકાર ગુણાકારમાં, તો 2 કિલોમીટર ગુણ્યા 3600 ભાગ્યા 100. ક્લિયર. 2 0 2 0 ઉડી જશે, 36 દુ 72, તો જવાબ આવશે 72 કિલોમીટર પ્રતિ કલાક. ક્લિયર. અહીંયા દોસ્તો ખાસ જોવાનું, આપણે કિલોમીટર પ્રતિ કલાકમાં જવાબ માંગ્યો છે. ઓકે. ત્યારબાદ 23મો કે ગતિની શરૂઆત કરતા પદાર્થનો ટી સમય સ્થાનાંતર 15t ઓછા 0.4 t² સૂત્રથી મળે છે. તો પદાર્થનો વેગ 7 મીટર પ્રતિ સેકન્ડ થાય, તો ત્યારનો સમય ખાલી જગ્યા. ચલો એસ આપેલો છે, એસનું વિકલન કરી દો, તો 15t નું વિકલન 15 ઓછા 0.4 t², ને એમાં 2 આગળ આવી જાય, 0.4 ગુણ્યા 2 એટલે 0.8t. બરાબર. ચલો હવે એવા ટાઈમે આપણને વેગ 7 આપેલો છે, તો 7 બરાબર 15 ઓછા 0.8t. 15 ને આ બાજુ 0.8t આ બાજુ લઈ જાઓ એટલે પ્લસ, 7 આ બાજુ લઈ જાઓ માઇનસ, 15 માંથી 7 જાય 8, 0.8t બરાબર 8. 0.8 ભાગાકારમાં લઈ દો, તો 8 ભાગ્યા 0.8 એટલે 10, તો t બરાબર 10 સેકન્ડ. ત્યારબાદ આગળ વાત કરીએ 24મો, તો એક કણનું ટી સમય પછીનું સ્થાનાંતર x બરાબર k ભાગ્યા b² કૌંસમાં 1 માઇનસ e રેઝ ટુ માઇનસ bt સમીકરણથી આપવામાં આવ્યું.
જ્યાં બી અચળાંક છે તો કણનો પ્રવેગ. દોસ્તો આવા ક્વેશ્ચન મેં તમને કીધું બહુ જ પૂછાતા હોય છે, એટલે બહુ ધ્યાન રાખવાનું. આપણે આજે એમસીક્યુ ગણીએ છીએ, મોસ્ટ ઓફ વિકલન કરવાના આવ્યા છે. તો એક્સ બરાબર જે સમીકરણ આપેલું છે એનું વિકલન કરો તો ડીએક્સ બાય ડીટી બરાબર કે ભાગ્યા અહીંયા જુઓ દોસ્તો, બી અચળાંક છે, કણનો પ્રવેગ શોધવાનો છે આપણે. ઓકે, તો કે ભાગ્યા અહીંયા બી સ્ક્વેર એમના એમ. અહીંયા જે બીટી છે દોસ્તો, બીટી એમાં વનનું તો વિકલન 0. આપણે ઈ રેસ ટુ બીટીનું વિકલન હવે ખાસ યાદ રાખવાનું. ઈ રેસ ટુ એક્સનું વિકલન કેટલું થાય તો ઈ રેસ ટુ એક્સ જ થાય, પણ ઉપર પછી એનું વિકલન કરવું પડે. ફરીથી વિકલો દાખલા ઈ રેસ ટુ માઇનસ બીટીનું વિકલન શું થાય તો ઈ રેસ ટુ માઇનસ બીટી થાય, અને માઇનસ બીટીનું વિકલન ટીનું વિકલન 1 એટલે વધશે બી, તો આગળ બી આવે. હવે એ બી એક બી નીચેના ઉડી જાય, એ બી એક બી નીચેના ઉડી જાય, તો અહીંયા સમીકરણ કયું મળશે કે ભાગ્યા બી ઈ રેસ ટુ માઇનસ બીટી. ફરીથી દોસ્તો એનું વિકલન કરો, ફરીથી એનું વિકલન કરો, કારણ કે આપણે પ્રવેગ શોધવો છે. ફરીથી વિકલન કરો એટલે એટલું થશે ઈ રેસ ટુ માઇનસ બી. આ માઇનસ બી એટલે કેટલા થશે માઇનસ બી સ્ક્વેર. તો દોસ્તો અહીંયા થોડીક ભૂલ છે કે અહીંયા બી સ્ક્વેર જ રાખવાના. ઓકે, પછી આ સ્ટેપ જે છે એ તમને ખબર પડે એના માટે આ રીતે લખવાનું કે ભાગ્યા બી સ્ક્વેર, અહીંયા ફરીથી માઇનસ બી સ્ક્વેર અને ઈ રેસ ટુ માઇનસ બીટી આ રીતે. તો તમને ખબર પડશે કે બી સ્ક્વેર ઉડી ગયા, તો વચ્ચે માઇનસ કે ઈ રેસ ટુ માઇનસ બીટી. તો તમને પૂરેપૂરી ખબર પડી જશે. ચલો ક્લિયર દોસ્તો. ત્યારબાદ 25મા નંબરનો, એક કણ સ્થિર સ્થિતિમાંથી ગતિ કરે છે, તેનો પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ આકૃતિમાં બતાવેલ છે, તો કણની મહત્તમ ઝડપ ખાલી જગ્યા. હવે દોસ્તો જોઈ શકો છો કે જે પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખનું ક્ષેત્રફળ એ વેગનો ફેરફાર બતાવે. તો વીએફ માઇનસ વીઆઈ ઇઝ ઇક્વલ ટુ એ રેસ ટુ ટી, એ વિરુદ્ધ ટીના આલેખ વડે ઘેરાયેલું ક્ષેત્રફળ. તો એને અહીંયા ક્ષેત્રફળ જે ઘેરાય છે ત્રિકોણ છે, ત્રિકોણ બરાબર 1/2 પાયો ગુણ્યા વેગ, તો 1/2 પાયો કેટલો થાય છે 11 સેકન્ડ, વેગ કેટલો થાય 10, તો 11 × 110, 110 ભાગ્યા 2 એટલે 55 મીટર પ્રતિ સેકન્ડ મળે. ત્યારબાદ આગળ 26મો, કણની સુરેખ ગતિ માટે પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવે છે. શરૂઆતની 20 સેકન્ડમાં તેનો પ્રવેગ ખાલી જગ્યા. ચલો પ્રવેગ શોધવો છે તો ઓ એ બી ઈ એટલું 20 સેકન્ડ શોધવો, એટલે ઓ એ બી ઈનું ક્ષેત્રફળ ને નીચે સમય ઓઈ. ચલો પહેલાં તો ત્રિકોણ થાય ઓ એ ડી એટલે 1/2 પાયો ગુણ્યા 2 એટલે 1/2 10 ગુણ્યા 20. ચલો ક્લિયર. વત્તા હવે ચતુષ્કોણ થશે એ બી ઈ ડી. ચતુષ્કોણ થાય તો ચતુષ્કોણમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબચોરસ થાય એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો 20માંથી 10 બાદ કરો ગુણ્યા 20. જોજો દોસ્તો 20માંથી 10 બાદ કરો ગુણ્યા 20 ભાગ્યા કુલ સમય 20. 1/2 10 ગુણ્યા 20 એટલે 20 દાન 200 ભાગ્યા 2 એટલે 100. 20માંથી 10 જાય તો 10, 10 ગુણ્યા 20 એટલે 200, 200 વત્તા 100 300, 300 ભાગ્યા 20 એટલે 15 મીટર પ્રતિ સેકન્ડ મળે. ક્લિયર દોસ્તો. ત્યારબાદ આગળ જોઈએ 27મો, એક ટાવરની ટોચ પરથી એક પદાર્થને મુક્ત પતન કરવામાં આવે છે, ત્યારે તે 4 સેકન્ડ બાદ જમીન પર પહોંચે તો ટાવરની ઊંચાઈ ખાલી જગ્યા મીટર થાય. ચલો મુક્ત પતનનું સમીકરણ યાદ આવી જવું જોઈએ. ડી ઇઝ ઇક્વલ ટુ V0t પ્લસ 1/2 એટ સ્ક્વેર. V0 બરાબર 0, એની જગ્યાએ એલ જી એટલે કે 10 મીટર પ્રતિ સેકન્ડ, અને ડીની જગ્યાએ એચ, સમય ટી બરાબર 4, તો એચ બરાબર 0 ગુણ્યા 4 વત્તા 1/2 10 ગુણ્યા 4 નો વર્ગ, 0 ગુણ્યા 4 0, 2 પંચા 10, 4 નો વર્ગ 16, 16 પંચા 80 મીટર જેટલા ટાવરની ઊંચાઈ હશે. ક્લિયર દોસ્તો. તો આમ દોસ્તો આપણે 27 MCQ ચેપ્ટર નંબર 3 ના ગણ્યા, જે બેઝિક MCQ ગણ્યા. જે આ MCQ દોસ્તો તમારે આના પરથી બીજા ઘણા બધા MCQ પણ સોલ્વ કરવાના છે, કે જેથી તમારો મહાવરો થશે અને તમને JEE નીટની તૈયારી પણ જોડે જોડે દોસ્તો થતી રહેશે. ચેપ્ટર ચાલ્યું છે પણ ચેપ્ટર ચાલ્યું પૂરતું પછી આપણે જો એક્સ્ટ્રા તૈયારી ના કરીએ તો આપણે સીધી વસ્તુ છે કે જે આપણે સારી ફિલ્ડની અંદર જવા માગીએ છીએ, MBBS એન્જિનિયરિંગની સારી 5-10 કોલેજો છે એની અંદર જવા માગીએ, જેમાં JEE ના બેઝ ઉપર એડમિશન અપાય છે, તો આપણને પછી જો JEE નો સ્કોર સારો ના હોય તો સીધી વસ્તુ ના મળે. માટે બેટર છે દોસ્તો કે જોડે જોડે આવી તૈયારી કરતા રહીએ. આપણે દર વખતે તમને ખબર જ છે કે ચેપ્ટર પતે એટલે પછી આપણે ગમે તે મતલબ ટાઈમે આપણે મૂકતા હોઈએ છીએ આવા MCQ. માટે આજે આપણે ત્રીજા ચેપ્ટરના MCQ મૂક્યા છે. હવે બીજા કોઈક વખતે આપણે ચોથા ચેપ્ટરના પણ MCQ મૂકીશું. તો દોસ્તો આ ત્રીજા ચેપ્ટરના MCQ તૈયાર કરી નાખજો, લખી દેજો ચોપડાની અંદર. તમે પહેલા ચેપ્ટરના બીજા ચેપ્ટરના લખ્યા જ છે,
ત્રીજા ચેપ્ટરના પણ જોડે જોડે લખી દેજો, જેથી તમારો મહાવરો થઈ શકે અને તૈયાર કરી નાખજો. ઓકે દોસ્તો, આપણે નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી મળીશું. જો દોસ્તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપણે નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો.